ટાઈમ થઈ ગયો આ એક ભાઈઓ દેખાતા નહીં લાઈક છોકરાને બોલાવો ઓ બેટા આઈ જાય આ બધા ભાઈઓ બોલાવતા આ વિસર્જનનો ટાઈમ થઈ ગયો એક દેખાતા નહીં બોલાય નહીં કે ફટાફટ આવતા તે મંદિર પર આતે હા અહીંયા હાલો સેટિંગ કરી કેના વિસર્જનનો ટાઈમ થઈ ગયો આખું ગોમાં આવી ગયો અમે તો હવાના હાથ અને ડીજે બીજે પાડ્યું ના એ કર્યું ડીજે આઈ ઊભું હો હા તો યાર આપણે તૈયારી કરો હેડો ફટાફટ ઉતાવળ આ પંચાયત લખાડે એ આની જાન એ આ ફોટો આપણે દરેક મિત્રોને એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આપણે વિસર્જનની અંદર જવાનું છે અત્યારે વિસર્જન કરવા નદીમાં જાઓ નાળામાં જાઓ કે તળાવની અંદર જાઓ પણ ખરેખર દરેકે પોતાના ધ્યાનથી વિસર્જન કરવાનું છે અને બાળકોએ કોઈએ નદી કે તળાવ આપણા તળાવની અંદર પાણી વધારે છે એટલે તળાવમાં ઉતરવાનું નથી બીજા નંબરમાં કોઈ વ્યક્તિ જો વિસર્જન કરવા ગયો હોય અને આ અંદર ઉતર્યો હોય તો બીજા વ્યક્તિએ જોઈ અને ભૂકો નથી મારવાનો કારણ કે એને તરતા આવડે છે તમને નથી આવડતું અને પછી આપણે કંઈક વિઘ્ન આવ્યું વિઘ્ન કોણ આપણે જ ઊભું કરીએ છીએ આપણને આવડતું નથી પાડીએ છીએ ભગવાન માથે બ્રાહ્મણ માથે ખરેખર આ કામ નહીં કરવું આવડતું હોય એ જ કરો ગણપતિ દાદા રે બોલો ગણપતિ દાદા રે બોલો ગણપતિ દાદા રે ધક્કો મારે હું આગળ જઈને એમનો બદલો લેવો પડશે રોમાજી અમે ધક્કો મારે તો એટલે મારે એમનો બદલો તો વારો તો પડશે જ તે એમને હું ધક્કો જ મારી ગણપતિ દાદાનો જય બોલો ગણપતિ દાદાનો જય ગજાનંદ ગણપતિનો જય ગજાનંદ ગણપતિનો જય ગજાનંદ ગણપતિનો અલ્યા અલ્યા ચંદુજી આ લુગડો પગાડો બગાડ્યા છે તમે મારો ધક્કો નતો માર્યો એટલે હું તો મારું ગણપતિ દાદા નો ઉત્સવ મને રોમાજી ધક્કો મારે તો એટલે હું તો મારે ફટાફટ બોલો ગણપતિ દાદાનો ગણપતિજી હે ને હું જ પકડવાનો હા હું પકડવાનો ગણપતિ હું કરે રોમાજી હું ગણપતિ નાનો હું એટલે મારે જ પકડવાનું હો ગણપતિજી તો હું જ પકડવાનો ચંદુજી તો ધક્કા મારે ગણપતિ માં એવું રાતે ભજન માં વળતા હતા હું જ પકડી ગણપતિજી ગણપતિ તો હું પકડવાનો હું
વિસર્જન કરવા દેજો ભાઈ. હા યાર તો બીક લાગે. ગણપતિ દાદાની જય. બોલો ગણપતિ દાદાની જય. બોલો ગણપતિ દાદાની જય.
બોલો ગણપતિ પાણી પીજો પાણી પીજો પહેલી તો સૂચના આપી છે કરતા ને આવે પાણી નહીં પડવાનું પણ ભૂલી જાય આપી દીધી છે બુકી કોઈ કરતો ના આવડે પાણી નહીં પડવાનું અને આ શું આપણે તરત આવડતું નહીં કોઈ વાત જ ધ્યાનમાં નહીં લેતા સૂચનાઓની બોલો તમને ખબર નહીં પહેલું નથી કીધું તો ડૂબતો તો હા હારો પણ પહેલો તો કીધું તો ડૂબી જ જાત નહીં તળાવ નહીં પડવાનું તો તરતો ના આવડે તો અને આ તને ખાડા કરેલા હા અરે તો ખબર જ નથી તળાવ તો ગોળી કાઢે જીસીપી વાળો હોય એટલે બધા ખાડા હોય આ ખાસ ધ્યાનમાં લેવાનું દાદા અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવું અને આ વિડીયો ફક્ત તમારા મનોરંજન માટે બનાવેલો છે માટે કોઈએ ખરાબ કોમેન્ટ કરવી નહીં. જય માતાજી મિત્રો.